હેલો ફ્રેન્ડ્સ, નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે। ચાલો બનાવીએ આજની નવી રેસીપી। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીંબુનું અથાણું, જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે। ફક્ત 15 થી 20 મિનિટમાં આ લીંબુનું અથાણું બનીને તૈયાર થઈ જશે। જ્યારે પણ લીંબુ લેવાના રહેશે ત્યારે તે હંમેશા પાતળી છાલના લેવાના। જો તમે જાડી છાલના લીંબુ પસંદ કરશો તો તે ઝડપથી તૈયાર થશે નહીં અને તેમાં કડવાશ પણ રહેલી હોય છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ લીંબુનું અથાણું। લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ લીંબુ લીધેલા છે। લીંબુ હંમેશા તાજા લેવાના અને આ રીતે પાતળી છાલના લેવાના। લીંબુને એકદમ સારી રીતે ધોઈ અને તેને કોરા કરી લેવાના। સાથે જ મેં અહીં 5 ચમચી જેટલું મીઠું લીધેલું છે અને 2 ચમચી જેટલી હળદર લીધેલી છે। સૌથી પહેલા અહીં આપણે આ લીંબુના અથાણા બનાવવા માટે લીંબુને કટ કરી લઈશું। સૌથી પહેલા આ રીતે આપણે લીંબુમાં પહેલા ક્રોસ કટ લગાવીશું। પહેલા આ રીતે ઊભો કટ લગાવવાનો। પૂરા લીંબુમાં કટ નથી લગાવવાનું, ફક્ત આ રીતે હાફ કટ લગાવીશું। આ રીતે તમારે લીંબુમાં ક્રોસ કટ લગાવવાનો। આ રીતે બધા જ લીંબુમાં અહીં આપણે કટ લગાવીશું। આ લીંબુના અથાણામાં બિલકુલ તેલ કે મરચાંનો ઉપયોગ થતો નથી અને આ અથાણું ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે। આ રીતે બધા લીંબુમાં કટ લગાવીશું। મેં અહીં બધા લીંબુમાં આ રીતે ક્રોસ કટ લગાવી દીધેલા છે। હવે આપણે આ લીંબુ માટેનો મસાલો તૈયાર કરીશું। આ લીંબુના અથાણાને તમે 8 થી 10 મહિના માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો। લીંબુના અથાણા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલ લઈશું। તેમાં આપણે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। ત્યાર પછી તેમાં આપણે 2 ચમચી જેટલી હળદર એડ કરીશું। બંનેને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું। આ લીંબુના અથાણામાં બીજા કોઈ પણ મસાલાનો ઉપયોગ થતો નથી। અહીં આપણું હળદર અને મીઠું એકદમ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ મસાલો લીંબુમાં એડ કરીશું। એકદમ નાની સાઈઝની ચમચી લઈશું। તમે હાથથી પણ આ મસાલો ભરી શકો છો। એકદમ દબાવી અને આ મસાલો ભરીશું। આ અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું જ હોય છે। આ રીતે પ્રેસ કરતા જઈશું અને ભરતા જઈશું। અહીં આપણું એક લીંબુ ભરાઈને તૈયાર થઈ ગયું છે। આ જ રીતે બીજા બધા લીંબુ પણ ભરી લઈશું। અહીં આપણા બધા લીંબુ ભરાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ લીંબુને એક કાચની બોટલમાં ભરીને રાખી દઈશું। કાચની બોટલમાં જ્યારે પણ ભરો ત્યારે કાચની બોટલ એકદમ સારી રીતે સાફ કરી લેવાની રહેશે, જેથી તમારું આ અથાણું બગડે નહીં। મેં અહીં કાચની બોટલને એકદમ સારી રીતે સાફ કરીને લીધેલી છે। આપણે એક પછી એક લીંબુ તેમાં એડ કરતા જઈશું। થોડું અહીં આપણે પ્રેસ પણ કરીશું। ઉપરથી જે હળદર મીઠાવાળો મસાલો વધેલો તે એડ કરીશું। બોટલની કિનારીને એકદમ સારી રીતે સાફ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું।
આ લીંબુના અથાણાને તમારે 10 થી 15 દિવસ બોટલમાં જ રહેવા દેવાનું છે, જેથી તમારા લીંબુ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય અને દિવસમાં 1 થી 2 વખત આ રીતે તમારે હલાવી લેવાના, જેથી લીંબુની અંદર મીઠું ભળશે એટલે તેમાં પાણી થશે અને તમારા લીંબુ એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે। 15 થી 20 દિવસ પછી અહીં આપણું આ લીંબુનું અથાણું બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો। તમે આ લીંબુના અથાણાને 2 થી 3 મહિના પછી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, જેથી તમારું આ અથાણું આખું વર્ષ સુધી કાળું પણ નહીં પડે। તમને જો અમારી લીંબુના અથાણાની રેસીપી પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે। તો તૈયાર છે અહીં આપણું આ લીંબુનું અથાણું।